जय स्वामिनारायण मित्रों, केम छो मजामां? चलो आज चेप्टर 9 ની અંદર એક નવો ટોપિક આપણે શીખીએ છીએ સવર્ગ સંયોજનમાં સંકરણ. સંકરણ તો તમે ક્યાંક 11 સાયન્સમાં આવું ભણી ગયેલા છો. જેમ કે કાર્બનમાં તમે 3 સંકરણ ભણ્યા હતા, sp3, sp2 અને sp. બરાબર? આ એક S અને 3p પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ છે. સંકરણ એટલે કક્ષકોનું સંમિશ્રણ. એક S અને 3p કક્ષકોનું સંમિશ્રણ. એક S અને 2p કક્ષકોનું સંમિશ્રણ. એક S અને 1p કક્ષકોનું સંમિશ્રણ. જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય એટલી નવી કક્ષકો બને. એક S અને 3p એટલે ચાર સંકર કક્ષકો બને. 4 sp3 કક્ષકો બને. આમાં એક S અને 2p એટલે 3 sp2 સંકર કક્ષકો બન્યા. એક S અને 1p એટલે 2 sp સંકર કક્ષકો બને. એટલીસ્ટ આવું આપણે ક્યાંક 11 સાયન્સમાં શીખ્યા છે. હવે એવી રીતે આપણે અહીંયા આ કાર્બનમાં 3 સંકરણ છે, sp3, sp2 અને sp. તો એવી રીતે તમારે સંકરણ ભરવાનું છે સક્રાંતિ ધાતુ આયનમાં. બરાબર છે? તો જોઈ લઈએ આપણે અહીંયા સક્રાંતિ જે ધાતુ આયન છે, કારણ કે સંવર્ગ સંયોજન છે એમાં સક્રાંતિ ધાતુ આયન છે. તો સક્રાંતિ જે ધાતુ આયન છે એમાં આટલા સંકરણ તમને જોવા મળશે. Ml4. હું તમને એક વસ્તુ એ કહી દઉં ખાસ કે આપણે એ બધા હોમોપ્લેટિક સંકરણ લેવાના છે. હોમોપ્લેટિક સંકરણ. હોમોપ્લેટિક નો મતલબ એક જ પ્રકારના લિગેન્ડ ધરાવે અને એ બધા એક દંતી. કેવા? એક દંતી. એના માટે જ આવ્યું, રાઈટ? તો Ml4 હોય તો એમાં 2 સંકરણ જોવા મળશે. એક sp3 અને બીજું dsp2 સંકરણ. બીજું છે આપણી પાસે Ml6, 6 લિગેન્ડ. તો એમાં પણ 2 સંકરણ જોવા મળશે આપણને. એક d2 sp3 સંકરણ અને બીજું sp3 d2 સંકરણ. sp3 સંકરણ છે ને, એમાં s કરીને એ તમારું 4s કક્ષક સમજવું. એટલે અહીંયા એક 4s કક્ષક છે અને p છે ને 4p સમજવી. બરાબર છે? ઓકે. તો 3 4p કક્ષકો છે. આગળ જે d1 એ 3d સમજી લે. એક 3d કક્ષક, s એટલે એક 4s અને 2 4p કક્ષકો. આગળ જો d1 તો 3d સમજવું એટલે 2 3d કક્ષકો, 2 3d, પછી એક 4s અને 3 4p. રાઈટ? અહીંયા s એટલે 4s એટલે એક 4s 3 4p અને પાછળ જો d હોય ને તો એ 4d સમજવી એટલે 2 4d કક્ષકો. રાઈટ? એટલે આ કોન્સેપ્ટ તમે સમજાયો. હવે sp3 સંકળ હોય ને તો એનો જે આકાર છે, આકાર એ સમચતુષ્ફલકીય હોય. સમચતુષ્ફલકીય આકાર હોય. એટલે આ m અને 4 લિગેન્ડ સમચતુષ્ફલકીય આકાર. એક L, બીજો L, ત્રીજો L અને ચોથો L. L થી m તરફ તમે સવર્ગ સહસંયોજક બતાવો છો તો સમચતુષ્ફલકીય આકાર છે. જો dsp2 સંકરણ હોય ને તો સમતલીય સમચોરસ આકાર હોય. સમતલીય સમચોરસ આકાર હોય. તો એમાં આકાર રીતે જોવા મળશે. જો આ m અને આ 4l જો. બરાબર છે? L થી m તરફ તમે તીર બતાવો છો તો સમતલીય સમચોરસ આકાર છે. હવે d2 sp3 હોય કે sp3 d2 હોય, કારણ કે એમાં ટોટલ 6 જ કક્ષકો છે. 3 4 5 6 6 d2 sp3 સંકર કક્ષકો. અહીંયા પણ તમે જો 2 3 2 ને 3 5 ને 6
6sp3d2 કક્ષકો થઈ, એટલે બંનેમાં 6 જ છે, એટલે આકાર તો અષ્ટફલકીય જોવા મળશે. કયો? અષ્ટફલકીય આકાર જોવા મળશે. એમાં ધાતુ આયન સાથે કેટલા લિગેન્ડ છે? 6. 1 2 3 4 5 અને 6. આ 1 આ 2 3 4 આ 5 અને 6. વચ્ચે બની ગયું ચોરસ. બરાબર. એલ થી એમ તરફ તીર બતાવો. સવર્ગ સહસંયોજક બધું. ઓકે. આ એલ ને ચોરસના 4 એલ સાથે જોડી દો એટલે ઉપર 4 ફલક બન્યા. એક ફલક, બીજું ફલક, ત્રીજું અને ચોથું. નીચેના એલને પણ ચોરસના 4 એલ સાથે જોડી દો તો નીચે પણ બીજા 4 ફલક બન્યા. એટલે ઉપર 4 ફલક અને નીચે 4 ફલક, અષ્ટફલકીય આકાર. રાઈટ. પણ હવે સંકરણ એટલે શું ધાતુ આયન માટે? જો એક વ્યાખ્યા આવડશે ને તો બીજી આવડશે, ત્રીજી પણ આવડશે, ચોથી પણ આવડશે. જોઈ લઈએ આપણે સંકરણની વ્યાખ્યા. ચલો, sp3 સંકરણ. પેલું કયું સંકરણ? sp3 સંકરણ. તો જો સક્રાંતિ ધાતુ આયનની, સક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં, ઇલેક્ટ્રોન રચનામાં એક 4s અને 3 4p કક્ષકો ના સંમિશ્રણથી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી, સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી એક ફોરસ અને 3 ફોર કુલ 4 ને જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય ને એટલે જ નવી કક્ષકો બને. આપણે 11 સાયન્સમાં શીખી ગયા છીએ. તો 4 કક્ષકોનું સંમિશ્રણ થાય ને એટલે 4 sp3 સંકર કક્ષકો બને. સંકર કક્ષકો બને. આ જે ઘટના કરે ને sp3 સંકર કહેવાય. 4 sp3 સંકર કક્ષકો જે છે ને સમચતુષ્ફલકના 4 ખૂણે ગોઠવે. મને કે આ સક્રાંતિ ધાતુ તો આ એક sp3 સંકર કક્ષક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. 4 sp3 સંકર કક્ષકો સમચતુષ્ફલકના 4 ખૂણે ગોઠવાય એટલે આકાર છે ને સમચતુષ્ફલકીય થાય, ફલકીય થાય. રાઈટ. અને પ્રત્યેક બંધકોણ છે ને સમચતુષ્ફલકીય બંધકોણ 109 ડિગ્રી 28 કળા, 109 ડિગ્રી 28 કળા થાય. તો sp3 સંકર છે. ચલો આમાં માનો કે હું dsp2 કરી નાખું તો સક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં એક 3d, એક 4s અને 2 4p કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે 1 2 અને 3 4 કક્ષકો થઈ. સમાન શક્તિ સમાન આકાર 4 dsp2 સંકર કક્ષકો બને. આ ઘટનાને dsp2 સંકરણ કહેવાય. પણ એ સમચતુષ્ફલક નહીં પણ ચોરસના 4 ખૂણે ગોઠવાય એટલે આકાર છે ને એનો સમતલીય સમચોરસ થાય. એટલે એની અંદર આ 4 આ રીતે થયેલું. બરાબર. એટલે ચોરસ બની જાય. શું બની જાય? ચોરસ. જોઈ લો ખાસ. આ રીતે ચોરસ બની જશે. એટલે આકાર સમતલી સમચોરસ અને પ્રત્યેક બંધકોણ 90 ડિગ્રી. કેટલી ડિગ્રી? 90 ડિગ્રી. તો આ dsp2 સંકરણ છે. માનો કે d2sp3 સંકરણ બતાવું તો કેટલું ઈઝી છે. સક્રાંતિ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં 2 3d, કેટલી? 2 3d કક્ષકો, પછી એક 4s કક્ષક અને 3 4p કક્ષકો, 3 4p કક્ષકોનું સંમિશ્રણ થાય અને સમાન શક્તિ સમાન આકાર ધરાવતી 6, કારણ કે 6 કક્ષકોનું સંમિશ્રણ થયું. 3 ને 4 ને 2 6 અને d2sp3 સંકર કક્ષકો બને. હવે આકાર અષ્ટફલકીય થશે. કેવો આકાર થશે? અષ્ટફલકીય. અને બંધકોણ 90 નો જ થશે. એ તમને મેં હાલ બતાવ્યો. આ ધાતુ આયન, ઓકે, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 જે હાલ બતાવશો તો પણ ચાલશે. ઓકે. તો હાલ મેં તમને બતાવ્યું ને આ આકારથી અષ્ટફલકીય.
તો આને D2sp3 સંકળ કહેવાય. બંધકોણ 90 નો થશે. માનો કે sp3d2 લખું તો સક્રાંત ધાતુની 1 4s 3 4p અને 2 4d કક્ષકો. પાછળ ડી હોય તો તમારે 4d સમજવાની. શું સમજવાનું? 4d. તો 1 4s 3 4p અને 2 4d કક્ષકોનું સમિશ્રણ થાય. સમાન શક્તિ સમાન કરે 6 sp3d2 સંકર કક્ષકો બને. એમાં પણ આકાર અષ્ટફલક અને બંધકોણ 90 જ થશે. તો હવે સંકરણ કેટલું ઈઝી છે, બરાબર છે. કોઈ જગ્યાએ તમને તકલીફ પડી એવું લાગતું નથી. જોઈ લો જરા. ચલો હવે જો ધ્યાન આપજો. જો એક વસ્તુ તમારે યાદ રાખવાનું ખાસ કે હું તમને ml4 પ્રકારનો સંકીર્ણ હોય તેમાં 2 સંકરણ જોવા મળ્યા. એક sp3 સંકરણ, રાઈટ, અથવા બીજું dsp2 સંકરણ. જો sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય. સમચતુષ્ફલકીય આકાર, રાઈટ. કયો આકાર? સમચતુષ્ફલકીય. અને બંધકોણ 109 ડિગ્રી 28 કળા. જો dsp2 સંકરણ હોય તો આકાર સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ અને બંધકોણ 90 ડિગ્રી. આ જે મેં તમને આકાર બતાવ્યો એ સમચતુષ્ફલકીય આકાર છે. જોઈ લો ખાસ. ઓકે. અને અહીંયા જે આકાર બતાવું છું એ સમતલીય સમચોરસ આકાર છે. ઓકે, જોઈ લો. આ લીગેન્ડ લગાય છે તારે. પણ dsp2 સંકરણ ક્યારે જોવા મળે ને sp2 સંકરણ ક્યારે જોવા મળે? સંકીર્ણ સંયોજનમાં કયા પ્રકારનું સંકરણ છે ને sp3 સંકરણ ધરાવશે કે dsp2 સંકરણ ધરાવશે ml4 સંકીર્ણ, એ હંમેશા લિગેન્ડની પ્રબળતાના આધારે નક્કી થાય. લિગેન્ડ છે લિગેન્ડની પ્રબળતા સંકરણનો પ્રકાર નક્કી કરે. સંકરણનો પ્રકાર નક્કી કરે. કયા પ્રકારનું સંકરણ જોવા મળશે લિગેન્ડની પ્રબળતા નક્કી કરે. ધ નોટ એ પોઈન્ટ. જો પ્રબળ લિગેન્ડ હોય ને પ્રબળ લિગેન્ડ કયા? દાખલા તરીકે Cl -1 NH3 CO, તો આ બધા પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ હોય તો આગળ D હોય ને એવું સંકળ જોવા મળે. એટલે મતલબ dsp2 સંકળ જોવા મળે. પણ જો નિર્બળ લિગેન્ડ હોય, દાખલા તરીકે Cl -1 H2O, બરાબર, F -1, તો આ બધા જો સંકળ તમને મતલબ OH -1, જો Cl છે, H2O છે, F -1 છે, OH -1, તો આ બધા નિર્બળ લિગેન્ડ છે. જો નિર્બળ લિગેન્ડ હોય સંકીર્ણમાં તો sp3 સંકળ જોવા મળે. દાખલા તરીકે ચલો હું તમને કહી દઉં ખાસ કે CO F4 -1 તો નિર્બળ લિગેન્ડ છે. અને ml4 છે, અને નિર્બળ છે. ml4 છે, લિગેન્ડ નિર્બળ છે, તો sp3 સંકળ. અને માનો કે આર્ધે હોય FeCN4 -1 તો ml4 છે ને પણ લિગેન્ડ પ્રબળ છે તો dsp2 સંકળ જોવા મળે. આ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ થયો ml4 માટે. ક્યારેક કયું સંકળ જોવા મળે ખાસ તમારે ધ્યાન રાખવાનું. ચલો હવે આપણે જોઈએ ml6 માટે. તેમાં 2 સંકળ છે, D2sp3 અને sp3d2. એટલે આપણે પહેલા એક કામ કરીએ, હું sp3d2 બતાવું અને અહીંયા D2sp3 લખો. ઓકે, ચલો બંનેમાં આકાર તો કયો આવશે? અષ્ટફલકીય. બંનેમાં આકાર કયો?
અષ્ટફલકીય અને બંધકોણ કેટલો 90, રાઈટ, કમ્પ્લીટ. હવે અષ્ટફલકીય આકાર તો આપણને ખ્યાલ જ છે ને, અષ્ટફલકીય આકારમાં આપણને કોઈ તકલીફ છે નહીં. આઈ એમ ફૂદડી, ફૂદડી એટલે અષ્ટફલકીય આકાર, રાઈટ. ઓકે, અષ્ટફલકીય આકાર થયો. પ્રત્યેક બંધકોણ 90, પણ આગળ ડી હોય ને, એટલે કે ડીટીએસપી સંકળ ક્યારે જોવા મળે તો કે પ્રબળ લિગેન્ડ હોય તો. દાખલા તરીકે FeCN6 -2 -4, FeCN6 -4 એટલે CN6 છે ને એટલે Ml6 કહેવાય, પણ લિગેન્ડ પ્રબળ છે તો ડીટીએસપી સંકળ જોવા મળે. માનો કે અહીંયા આ પ્રકાર જો CO H2O6 +3 એટલે H2O 6 છે ને એટલે Ml6 છે, લિગેન્ડ 6 એટલે Ml6 છે, L6. પણ આ નિર્બળ લિગેન્ડ છે H2O, તો સંકળ sp3 જોવા મળશે. ઓકે, પ્રબળ હોય તો જ આગળ ડી હોય ને એવું સંકળ જોવા મળે. ઓકે, ચલો આજનો સરસ મજાનો કોન્સેપ્ટ પૂરો કર્યો. હવે આપણે આવતીકાલે છે ને સંકીર્ણ સંકરણનો અભ્યાસ કરીશું. ઓકે, કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખો. ઓકે, જય શ્રી